નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજકેટના કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. ગુજકેટમાં અગાઉના વર્ષમાં જે પ્રકરણ 4 એટલે કે નિશ્રાયકમાંથી જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે તમામ પ્રશ્નોનો આજે આપણે આ વિડીયોમાં ઉકેલ મેળવવાનો છે. તો વિદ્યાર્થીઓ, નિશ્રાયકમાં સૌપ્રથમ પહેલા એમસીક્યુ થી શરૂઆત કરીશું. પહેલો એમસીક્યુ છે 2019માં પૂછેલો. આપણને એક નિશ્રાયક આપેલો છે 1 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 2 3 4 3 4 5 ફેક્ટોરિયલ ફોર્મમાં આપેલા છે અને એનું જે મૂલ્ય છે તે 2016 કે આપેલું છે અને કે ની વેલ્યુ શોધવાની છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ ખૂબ જ સરળ રીતનો ઉપયોગ કરી આપણે એમસીક્યુ નો ઉકેલ મેળવવાનો છે. તમે જોઈ શકો છો કે 1 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ ક્રમિક છે. 2 3 4 3 4 5 ક્રમિક આપેલા છે. પહેલી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ પણ સરખા દેખાય છે. તો વિદ્યાર્થીઓ, કશું જ કરવાનું, એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે તમારે પહેલા 2 લખવાના અને પહેલી જે હાર આપેલી હોય તે લખી દેવાની. પહેલી હાર અથવા પહેલો સ્તંભ એટલે કે 1 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલના બમણા તમારે લખી દેવાના, એનો ઉકેલ થઈ જાય. તો એના બરાબર 2016 કે લખેલ છે. 1 ફેક્ટોરિયલ એટલે 1, 2 ફેક્ટોરિયલ એટલે 2 1, 3 ફેક્ટોરિયલ 3 2 ને 1. સાદુરૂપ આપીએ 2 તાલી 6 6 દુ 12, 12 અને 2 નો ગુણાકાર 24 થશે, બરાબર 2016 કે આપણે લખવાના છે. વિદ્યાર્થીઓ, કે ને કરતા બનાવી દઈશું. 24/2016 84 એ ભાગ ચાલશે એટલે કે ની કિંમત 1/84 આ એમસીક્યુ માં આપણને મળે છે. એનો અર્થ કે પહેલા એમસીક્યુ નો ઓપ્શન ડી એ સાચો છે. વાત કરીશું વિદ્યાર્થીઓ બીજા એમસીક્યુ ની. તો બીજા એમસીક્યુ એ પણ 2019માં પૂછેલો છે. દ્વિહાર નિશ્રાયકમાં sin સ્ક્વેર cos સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર sin સ્ક્વેર આપેલા છે. આપણે તેનું મૂલ્ય શોધવાનું છે અને અહીં આગળ કેટલાક ત્રિકોણમિતિના સૂત્રોનો ઉપયોગ કરીને આપણને જે રીતના ઓપ્શન આપેલા છે એ ફોર્મની અંદર આપણે જવાબ મેળવીશું. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ તો તમે જાણો જ છો કે દ્વિહાર નિશ્રાયકનું આપણે વિસ્તરણ કરીએ છીએ તો પહેલા અગ્રવિકર્ણનો ગુણાકાર કરવો જોઈશે. sin સ્ક્વેર sin ની 4 ઘાત માઇનસ cos સ્ક્વેર માઇનસ cos ની 4 ઘાત ની એ માઇનસ એટલે પ્લસ થઈ જાય એટલે sin ની 4 ઘાત વત્તા પ્લસ cos ની 4 ઘાત આપણને મૂલ્ય મળી જાય છે. પણ આ આપણો ઓપ્શન નથી. આપણો જે ઓપ્શન છે તે ત્રિકોણમિતીય સ્વરૂપમાં મેળવવાનો કીધો છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ sin ની 4 ઘાત વત્તા cos ની 4 ઘાત છે. આપણે તેનું જો મધ્યમ પદ શોધવા પ્રયત્ન કરીએ તો 2 sin સ્ક્વેર cos સ્ક્વેર થીટા આપણને મધ્યમ પદ મળી જાય છે, જે અહીંયા આગળ લખેલું નથી. એટલે +2 sin સ્ક્વેર cos સ્ક્વેર થીટા મેં મધ્યમ પદ લીધું એટલે એક પ્લસ ને કેવું લખવું પડશે? માઇનસ, જેથી દૂર થાય તો આપણને આ સ્વરૂપ પાછું મળી જાય. વિદ્યાર્થીઓ, sin ની 4 ઘાત વત્તા 2 sin સ્ક્વેર cos સ્ક્વેર વત્તા cos ની 4 ઘાત એ પૂર્ણ વર્ગ પદાવલી છે. sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર થીટાનો વર્ગ. આપણે અહીંયા આગળ 2 વડે ગુણાકાર કરીએ તો 2 વડે ભાગાકાર કરીશું. પહેલા 2 વડે ગુણાકાર કરું એટલે 4 sin સ્ક્વેર cos સ્ક્વેર થીટા લખવાના રહેશે અને 2 વડે ગુણાકાર કર્યા એટલે 12 2 વડે મેં ભાગાકાર કરેલ છે. sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા નિત્યસમ 1 કૌંસનો વર્ગ માઇનસ 1/2. વિદ્યાર્થીઓ, 4 sin સ્ક્વેર cos સ્ક્વેર એટલે 2 sin cos નો સ્ક્વેર તમે લખી શકો છો. હવે વાત કરું 2 sin થીટા cos થીટા. તો 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા કૌંસનો સ્ક્વેર એટલે sin સ્ક્વેર 2 થીટા. તો વિદ્યાર્થીઓ, 1 minus 1/2 sin સ્ક્વેર 2 થીટા, sin સ્ક્વેર 2 થીટા એટલે 1 minus cos સ્ક્વેર 2 થીટા. કૌંસ છોડીશું એટલે 1 minus 1/2 માઇનસ પ્લસ 1/2 into cos સ્ક્વેર twice થીટા એટલે 1/2 cos સ્ક્વેર twice થીટા. 1 માંથી 1/2 દૂર કરતા મને 1/2 મળી જશે એટલે કે 1 માંથી 1/2 જશે એટલે 1/2 પ્લસ 1/2 cos સ્ક્વેર twice થીટા. તમે જોઈ શકો છો કે 2 સામાન્ય નીકળશે, લસા છે, છેદ સરખો છે એટલે મેં બહાર 1/2 લઈ લીધા છે એટલે બ્રેકેટમાં 1 પ્લસ cos સ્ક્વેર twice થીટા લખવાના રહે છે. એનો અર્થ કે આ તમારા એમસીક્યુ નો જવાબ રહે છે. એટલે કે બીજા એમસીક્યુ માં જવાબ 1/2 1 પ્લસ cos સ્ક્વેર twice થીટા આપણને મળી જાય છે. વાત કરીશ વિદ્યાર્થીઓ ત્રીજા એમસીક્યુ ની. ત્રીજો એમસીક્યુ એ પણ 2019 ગુજરાત બોર્ડમાં પૂછેલો છે. વિદ્યાર્થીઓ, અહીં તમને દ્વિહાર નિશ્રાયક આપેલો છે. AR = R R-1 R-1 R. આની કિંમત 1 2 3 સિગ્મા R1 થી 100 AR નિશ્રાયકનું મૂલ્ય વર્ગમૂળ 10 નો k ઘાત હોય તો k ની કિંમત
કેટલી? વિદ્યાર્થીઓ, દાખલો જે રીતે રકમમાં દર્શાવેલો છે એના કરતા આ દાખલો સહેલો છે, એટલે રકમ જોઈને તમારે નક્કી નહીં કરવાનું કે આ અઘરો MCQ છે. શરૂઆત કરીએ. આપણને આ નિશ્રાયક આપી દીધો છે. નિશ્રાયકનું વિસ્તરણ કરું, r આનો ગુણાકાર r સ્ક્વેર માઇનસ r માઇનસ 1 એટલે r માઇનસ 1 નો સ્ક્વેર. વિદ્યાર્થીઓ, r માઇનસ 1 ના વર્ગનું વિસ્તરણ r નો વર્ગ ઓછા 2 * 2r વત્તા 1 કૌંસ છોડીએ તો r સ્ક્વેર માઇનસ r સ્ક્વેર ઉડી જશે, માઇનસ માઇનસ પ્લસ 2r માઇનસ પ્લસ માઇનસ 1. એનો અર્થ કે આપણને જે નિશ્રાયક આપવામાં આવ્યો છે તેનું વિસ્તરણ 2r માઇનસ 1 થશે. હવે શરતનો ઉપયોગ કરીએ. સિગ્મા 1 થી 100 એ આ નિશ્રાયકનું મૂલ્ય વર્ગમૂળ 10 ની k ઘાત આપણે લખી દીધી. હવે વિદ્યાર્થીઓ, મારી પાસે જે નિશ્રાયકનું મૂલ્ય આવ્યું છે 2r માઇનસ 1 મેં લખેલ છે. હવે આપણે 2 ને બહાર લઈ લઈએ. સિગ્મા 1 to 100 r લખવાના માઇનસ સિગ્મા 1 to 101. એનો અર્થ કે આ બંને જે પદ છે એનો સિગ્મા મેં અલગ કરી દીધો, વર્ગમૂળ 10 ની ઘાત k. વિદ્યાર્થીઓ, એક થોડું ધ્યાન રાખજો. સિગ્મા r એટલે કે સિગ્મા n સૂત્રનો મારે અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થીઓ, ધ્યાન રાખશો. સિગ્મા r લખેલા છે એટલે મારે સિગ્મા n સૂત્રનો ઉપયોગ કરવાનો. સિગ્મા n એટલે n/2 n + 1. તો વિદ્યાર્થીઓ, અહીં આગળ મારી પાસે r સિગ્મા 1 to 100 છે, એટલે કે 100 ની વાત કરવી હોય તો મારે અહીં આગળ 100 લખતા 100/2 100 + 1 લખવા પડશે, જે મેં અહીં આગળ લખેલા છે 100/2 100 + 1. વિદ્યાર્થીઓ, એ રીતે સિગ્મા 1 એટલે n થાય તો n ની છેલ્લી કિંમત કેટલી છે? 100, એટલે મેં અહીં આગળ લખી દીધા છે. સાદુરૂપ પૂરું કરીએ. વિદ્યાર્થીઓ, અહીં આગળ તમે જોઈ શકો છો ખૂબ જ સહેલું સરળ સાદુરૂપ છે. અહીં આગળ આપણે 2 દૂર કરીશું એટલે 100 લખેલ છે. 100 ને 101 થાય, માઇનસ 100 વર્ગમૂળ 10 ની ઘાત k. અહીં આગળ 100 + 1 નું સાદુરૂપ આપણે નથી આપ્યું વિદ્યાર્થીઓ. અહીં 100 મેં સામાન્ય કરી લીધા છે એટલે 100 + 1 અને આ 100 બહાર લીધા એટલે 1 લખેલા છે, વર્ગમૂળ 10 ની ઘાત k. તમે જોશો +1 -1 દૂર થાય, 100 નો વર્ગ વર્ગમૂળ 10 ની ઘાત k. એની જગ્યાએ 10 ની ઘાત તમે k/2 લખશો. રૂટ એટલે 1/2 એટલે આપણે k/2 લખેલા છે. 100 એટલે 10 નો વર્ગ, 10 નો વર્ગ અને પાછા 2 એટલે 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 4. 10 ની ઘાત k/2 લખેલ છે. હવે આપણે આધારને સરખાવી દઈએ વિદ્યાર્થીઓ. તો આધાર સરખાવીએ તો 10 સરખા છે તો 4 બરાબર તમે k/2 લખી શકો. તો k ની કિંમત 2 ચોક કેટલી થશે? 8. એનો અર્થ કે આ MCQ માં મને k ની કિંમત 8 મળે છે. વાત કરીશું ચોથા MCQ. ચોથો MCQ એ ગુજકેટ 2020 માં પૂછેલો છે. ત્રિકોણ ABC માટે આપણને એક ત્રિહાર નિશ્રાયક આપેલો છે જેની વેલ્યુ શોધવાની છે. તો વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલો આ MCQ છે. ત્રિકોણની વાત કરેલી હોવાથી ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. b + c ને કરતા બનાવો તો પાઈ તો છે જ, પ્લસ a માઇનસ થશે. a + c ને કરતા બનાવો તો પ્લસ b માઇનસ થશે. હવે વિદ્યાર્થીઓ, આ જે કિંમત તૈયાર કરેલી છે એને આપણે ત્રિહાર નિશ્રાયકમાં લેવાની છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. પહેલા તો તમારે જે રકમ આપેલી છે, આપણે આ જે રકમ આપેલી છે તે આપણે પહેલા તો અહીંયા આગળ લખેલી છે. હવે મારી પાસે b + c ની વેલ્યુ તૈયાર છે, પાઈ માઇનસ a. તો b + c ની જગ્યાએ પાઈ માઇનસ a. a + c ની કિંમત છે પાઈ માઇનસ b, તે લખી દેવી. બાકીના પદ એઝ ઇટ ઇઝ લખવાના છે. પાઈ માઇનસ, વિદ્યાર્થીઓ, પાઈ માઇનસ એટલે કયું ચરણ? બીજું. બીજામાં સાઇન વિધેય ધન હોય છે. આ માઇનસ એ તો રકમમાં આપેલ એ જ ચિહ્ન છે, પણ સાઇન પાઈ માઇનસ a એટલે સાઇન a, જે મેં અહીં લખેલા છે. tan પાઈ માઇનસ b એટલે કે tan બીજા ચરણમાં કેવો હશે? માઇનસ હશે. એટલે tan પાઈ માઇનસ b ની જગ્યાએ તમે માઇનસ tan b લખી શકો. વિદ્યાર્થીઓ, અહીં આગળ તમે જોશો તો પહેલી હાર અને પહેલા સ્તંભમાં ચિહ્ન અલગ અલગ છે. ત્રીજી હાર ત્રીજો સ્તંભ એના ચિહ્ન પણ અલગ અલગ છે. આવું ક્યારે બને? તો આપેલ જે નિશ્રાયક છે એ વિસંમિત સ્વરૂપમાં હોય તો જ આવું બને કે પહેલી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ એના ચિહ્નો અલગ અલગ છે અને વિકર્ણ ઘટક 0 છે. એટલે આ ત્રિહાર નિશ્રાયકનું જો આપણે વિસ્તરણ કરીએ તો આપણને શૂન્ય જ જવાબ મળે છે. એટલે તમારે આનું વિસ્તરણ કરવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ જવાબ કેટલો લખવાનો? 0. આવું ક્યારે લખવાનું? ફરીથી એક વખત કહી દો. પહેલી હાર પહેલો સ્તંભ એના ચિહ્ન અલગ અલગ હોય, ત્રીજી હાર ત્રીજો સ્તંભ એના ચિહ્નો અલગ અલગ હોય અને વિકર્ણ ઘટક 0 હોય ત્યારે તે ત્રિહાર નિશ્રાયકનું મૂલ્ય હંમેશા 0 રહે છે. એટલે કે અહીં આગળ આ તમારો જે જવાબ છે તે 0 મળશે. એટલે કે આપણને વિકલ્પ C એ મળી જાય છે.
હવે વાત કરીશું વિદ્યાર્થીઓ આગળ પાંચમો MCQ એ 2021 ગુજકેટમાં પૂછેલો છે. આપણને એક નિશ્રાયક આપી દીધો છે અને ઘટક 7 ના ઉપનિશ્રાયકને સહ અવયવ શોધીને આપણે તેનો સરવાળો કરવાનો છે. તો વિદ્યાર્થીઓ પહેલા તો 7 નો આપણે ઉપનિશ્રાયક શોધીએ. તો 7 નો ઉપનિશ્રાયક તો 7 એ બીજી હારનો ત્રીજો ઘટક છે એટલે M23 કહેવાય. ફરીથી વિદ્યાર્થીઓ 7 નું સ્થાન કયું બોલો? આ બીજી હાર છે, એનો આ ત્રીજો સભ્ય છે એટલે M23 કહેવાય. તો વિદ્યાર્થીઓ 7 ને લગતી હાર અને સ્તંભકારી કાઢો એટલે આટલા પોર્શનની મારે કોઈ જરૂર છે નહીં. તો કયા વંચાય? 2 3 -1 -2 જે તમારે દ્વિહા નિશ્રાયકમાં લખવાના. અગ્રવિકર્ણ 2 દુ -4 માઇનસ પ્લસ થશે 3 × 3 તો -4 અને 3 -1 એટલે કે M23 7 નો તમને ઉપનિશ્રાયક -1 મળે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ હવે સહ અવયવ. તો 7 નો મારે સહ અવયવ શોધવાનો છે એટલે કે A23 શોધવાના છે. તો વિદ્યાર્થીઓ પહેલા તમારે -1 2 3 એટલે બીજી હારનો ત્રીજો ઘટક એટલે -1 2 + 3 લખી દેવાના અને જે આપણે M23 શોધ્યા હોય એના વડે ગુણાકારવાના. ફરીથી બોલું, સહ અવયવ શોધવાની રીત A23 બરાબર -1 ની ઘાત 2 + 3 × M23 જે શોધેલા છે તે. તો -1 ની ઘાત કેટલી? 5. M23 કેટલા છે? -1. તો -1 ની 5 ઘાત ને -1 નો ગુણાકાર કેટલો થઈ જશે? 1 થઈ જશે. એટલે 7 નો ઉપનિશ્રાયક -1 અને સહ અવયવ કેટલો? 1. હવે આ બેનો સરવાળો એ આપણા પ્રશ્નનો જવાબ છે. તો તમે જુઓ 7 નો ઉપનિશ્રાયક કેટલો શોધ્યો? -1. સહ અવયવ કેટલો શોધ્યો? 1. તો -1 + 1 0 આપણને મળી જાય છે. એનો અર્થ કે આ MCQ નો જવાબ 0 એ ઓપ્શન રહે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ છઠ્ઠા MCQ ની. છઠ્ઠો MCQ ખૂબ જ સહેલો છે ને મોસ્ટ ઓફ દરેક ગુજકેટની એક્ઝામ હોય કે ગુજરાત બોર્ડની એક્ઝામ હોય એમાં આ રીતના MCQ પૂછાતા હોય છે. તો શરૂઆત કરીએ રકમથી. A12 A13 B00 CK0 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 3 એકમ હોય તો K ની કિંમત શોધવાની છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થીઓ આપણે D તૈયાર કરી દઈએ. એમાં A શિરોબિંદુ 1 3 હતું એટલે 1 3 1 લખો. B શિરોબિંદુ 0 0 હતું એટલે 0 0 1 લખો. C શિરોબિંદુ K0 હતું એટલે K0 1 લખેલ છે. ત્રિહાર નિશ્રાયકનું વિસ્તરણ કરું વિદ્યાર્થીઓ, પ્લસ માઇનસ પ્લસ લખી દેવાના. તો 1 ની ગણતરી કરતો હોય તો 0 * 0 -0 લખો. -3 તો આટલા પદ નીકળી ગયા. 0 * 0 - K લખાશે. +1 ની ગણતરી કરતા હોય તો 0 - 0 એટલે કે આ પદ 0 થઈ ગયું. - 3K ને આ પદ પણ 0. એનો અર્થ કે મારી પાસે D ની વેલ્યુ આવી ગઈ 3K. હવે વિદ્યાર્થીઓ ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરીશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમને રકમમાં 3 આપેલ છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 mod D = 3 માટે D mod D = 3 દુ 6 થશે. એટલે કે D ની કિંમત અહીંયા આગળ મારી પાસે 2 આવશે, એક +6 ને એક -6. માન D = 6 છે એટલે D = 6 D - 6. પરંતુ D કેટલા શોધ્યા આપણે? 3K. તો 3K = 6, K = 6/3 2 મળશે. અહીં આગળ D ની કિંમત 3K લખવાથી 3K = -6K -6/3 -2. એનો અર્થ કે K ની કિંમત 2 અને -2 મળે છે એટલે K ની કિંમત +-2. એટલે કે તમને જે રકમમાં MCQ માં ઓપ્શન D આપેલો છે તે સાચો છે. હવે વાત કરીશું 7મા MCQ ની. 7મો MCQ 2021 ગુજકેટમાં પૂછેલો છે. 2 દ્વિહા નિશ્રાયક sin A + B cos A + B cos A - B sin A - B + √3 = 0 આપી દીધા હોય તો A ની કિંમત આમાં કેટલી હશે? વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો MCQ છે. પહેલા તો તમે રકમ લખી દો. દ્વિહા નિશ્રાયકનું વિસ્તરણ કરું તો sin A + B નો sin A - B સાથે ગુણાકાર માઇનસ cos A - B અને cos A + B નો ગુણાકાર +√3 - √3 તમારે લખવા જોઈએ. હવે વિદ્યાર્થીઓ આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મેં પદની ગોઠવણી કરી એટલે cos A + B cos A - B પહેલા લખ્યા તો એના -12 આવે. A અને આ માઇનસ મેં અહીંયા આગળ પ્લસ કરી દીધા છે. ફરીથી વિદ્યાર્થીઓ મેં આ માઇનસ અહીં પ્લસ કરેલા છે એનો અર્થ કે અહીંયા આગળ મેં પદની અદલા બદલી કરી છે એટલે આ પદ પહેલા લખ્યું માઇનસ આ પદ અહીં લખેલ છે. વિદ્યાર્થીઓ તમને ખબર જ છે આપણી પાસે સૂત્ર છે cos A cos B - sin A sin B એટલે cos A + B. તો આ
cos a સમજો અને cos b સમજો તો cos a cos b minus sin a sin b એટલે cos a પ્લસ બી એટલે cos a પ્લસ બી પ્લસ a માઇનસ બી લખવાના રહે બરાબર √3. તમે જોશો તો અહીંયા આગળ પ્લસ બી માઇનસ બી દૂર કરતા મને cos 2a મળી જાય છે એટલે કે 2 cos 2a બરાબર √3. તો વિદ્યાર્થીઓ 2 cos 2a ઇક્વલ ટુ √3 છે. cos 2a ને કરતા બનાવો એટલે √3 ના છેદમાં 2 આવી જશે. 2a ને કરતા બનાવો cos ની સાઈડ ચેન્જ કરું cos ઇન્વર્સ √3/2 cos ઇન્વર્સ √3/2 એટલે π/6 માટે a બરાબર π/6 ની સાથે આ નીચે 2 ગુણાકારમાં લઈ લો તો 6 દુ 12 એટલે કે આ MCQ માં a ની કિંમત મને π/12 મળે છે. એનો અર્થ કે આપણો જે આ 7મો MCQ છે એમાં જવાબ B ઓપ્શન રહેશે π/12. વાત કરીએ વિદ્યાર્થીઓ 8મા MCQ ની તો 8મો MCQ એ ગુજકેટ 2021 અને 2018 માં પૂછાયેલો ખૂબ જ સહેલો MCQ છે. તમને એક ત્રિહા નિશ્રાયક આપેલો છે 10 ફેક્ટોરિયલ 11 ફેક્ટોરિયલ 12 ફેક્ટોરિયલ 11 12 13 14 બધા ફેક્ટોરિયલ ફોર્મમાં છે. મેં અગાઉ પણ MCQ માં તમને સમજાયેલું છે કે પહેલી હાર જુઓ અને પહેલો સ્તંભ, ત્રીજી હાર ને ત્રીજો સ્તંભ બધા જ ક્રમિકમાં છે તો આનું વિસ્તરણ કરવાની કોઈ જરૂર છે નહીં. તમારે 2 લખવાના અને પહેલી હાર કાં તો પહેલો સ્તંભ લખી દો એ તમારો જવાબ. એટલે 2 લખી દીધા. પહેલી હાર કઈ 10 ફેક્ટોરિયલ 11 ફેક્ટોરિયલ 12 ફેક્ટોરિયલ તો આ તમારો જવાબ થઈ જશે અને કોઈ ગણતરીની જરૂર છે નહીં. તો આ ગુજકેટ 2021 અને 18 માં પૂછેલો પ્રશ્ન છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 9મો પ્રશ્ન. તો 9મો પ્રશ્ન એ ગુજકેટ 2017-2021 માં પૂછેલો છે. અગાઉના વર્ષના ગુજકેટના પ્રશ્નો સોલ્વ કરવાથી આટલો ફાયદો થાય એટલે તમને ખ્યાલ આવી શકે કે આગળના વર્ષોમાં પૂછેલા MCQ પણ અગાઉના ગુજકેટની એક્ઝામમાં પૂછી શકાય છે. એટલે આ થોડીક તમને ખ્યાલ આવે એટલા માટે આપણે આ બધા સોલ્વ કરવા જોઈએ. તો વિદ્યાર્થીઓ આ MCQ માં તમને D આપેલો છે એટલે કે ત્રિહા નિશ્રાયક આપેલો છે. અહીં આગળ આ ત્રિહા નિશ્રાયકનું જે D નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય P અને Q લેજો અને 2P + 3Q શોધવાના છે. તો પહેલા આપણે ત્રિહાનું વિસ્તરણ કરી દઈએ બાકીની વાત પછી કરીશું. તો શરૂઆત કરીએ આપણે ત્રિહા નિશ્રાયકના વિસ્તરણની. તો આપણને જે ત્રિહા નિશ્રાયક આપેલો છે તે પહેલા મેં લખી દીધો છે વિદ્યાર્થીઓ. શરૂઆત કરું વિસ્તરણની તો પહેલા તો પ્લસ માઇનસ પ્લસ લખી દઈએ. તો 1 નું વિસ્તરણ કરવું હોય તો આટલું કરી કાઢીએ એટલે આનું સાદુરૂપ આપીએ. બોલો 1 * 1 માઇનસ cos ને માઇનસ cos માઇનસ cos સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ cos સ્ક્વેર થીટા માઇનસ માઇનસ પ્લસ cos થીટા cos થીટા એકુ cos થીટા માઇનસ cos થીટા ને માઇનસ પ્લસ cos થીટા થશે પ્લસ માઇનસ -1 cos થીટા cos સ્ક્વેર થીટા -1 તમારે લખવાના છે. કૌંસ છોડીએ તો 1 + cos સ્ક્વેર થીટા cos થીટા નો ગુણ આ cos થીટા નો સરવાળો કર્યો છે વિદ્યાર્થીઓ 2 cos થીટા બાકીના પદ રહેવા દીધા. હવે કૌંસ છોડેલો છે 1 + cos સ્ક્વેર થીટા અને 2 cos થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા -cos સ્ક્વેર થીટા માઇનસ માઇનસ પ્લસ 1 * 1 cos સ્ક્વેર પ્લસ માઇનસ દૂર કરો 1 અને 1 2 થશે 2 + 2 cos સ્ક્વેર થીટા. આ થોડુંક તમે ધ્યાન પર લેજો કે આપણું નિશ્રાયકનું જે મૂલ્ય છે તે 2 + 2 cos સ્ક્વેર થીટા જેટલું છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ cos થીટાના રેન્જની. તો cos થીટાનું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે અને તેમના જેટલું હોય તે આપણને ખબર છે કે -1 < cos θ < 1. વિદ્યાર્થીઓ હવે વાત કરી લઈએ કે આપણને જે D છે તે કયો આપેલો હતો. તો શરૂઆતમાં આપણે હમણાં જ D શોધેલો છે. D બરાબર 2 + 2 cos સ્ક્વેર થીટા આપણે શોધી કાઢેલ છે અને ધ્યાનમાં લઈને હવે આપણે સાદુરૂપ આપવાનું છે. વિદ્યાર્થીઓ cos થીટા -1 < cos θ < 1 એટલે cos થીટાની આપણે આ રેન્જ લખી દીધી. મારી પાસે D માં cos સ્ક્વેર થીટા છે એનો અર્થ કે હું જેવા સ્ક્વેર કરીશ એટલે અહીંયા આગળ 0 થઈ જશે એટલે 0 < cos સ્ક્વેર થીટા < 1. cos સ્ક્વેર થીટાનો સહઅવયવ 2 છે એટલે બધાને આપણે 2 વડે ગુણાકાર એટલે 0 2 cos સ્ક્વેર થીટા 2. હવે આપણે તેમાં 2 પણ ઉમેરી દો એટલે બધામાં 2 ઉમેરી દો 0 + 2 2 + 2 cos સ્ક્વેર થીટા 2 + 2 એટલે આ 2 થઈ જશે. આ D આપણો જે છે તે શોધેલો છે તે છે ને 2 ને 2 4. તો વિદ્યાર્થીઓ અહીં તમે જોઈ શકો છો આ મહત્તમ મૂલ્ય મળશે આ ન્યૂનતમ મૂલ્ય મળ્યું છે. રકમમાં મહત્તમ મૂલ્ય P લેવાનું કીધું છે એટલે આપણો આ P છે
અને ન્યૂનતમ મૂલ્યને ક્યુ લેવાનું કીધું છે એટલે આ ક્યુ છે એટલે કે ક્યુ ની કિંમત 2 મળે છે અને પી ની કિંમત 4 મળે છે. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ આપણે પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે. તો આપણો પ્રશ્ન છે કે 2p + 3q નું મૂલ્ય કેટલું. તો p એટલે મહત્તમ કિંમત, તો મહત્તમ કિંમત મારી કેટલી છે 4 ને q એટલે ન્યૂનતમ કિંમત, તો એ કેટલી છે 2. તો 2 ચોક 8 ને 3 દુ 6, તો 8 ને 6 કેટલા થાય 14. એટલે કે 2p + 3q ની કિંમત અહીં આગળ 14 મળી જાય છે. એનો અર્થ કે આ એમસીક્યુ નો જવાબ આપણને 14 મળે છે એટલે કે ઓપ્શન સી એ સાચું છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના એમસીક્યુ ની. તો આગળનો એમસીક્યુ જોઈશું આપણે 10મો એમસીક્યુ જે ગુજકેટ 2017 માં પૂછવામાં આવેલો છે. જેમાં પણ આપણને 3 શિરોબિંદુ આપવામાં આવ્યા છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ 10 છે. તો આપણે k ની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ તો શિરોબિંદુઓને નિશ્રાયક સ્વરૂપમાં લખી દઈએ. એટલે d = 2 5 1 7 k1 3 1 1 પ્લસ માઇનસ પ્લસ લખી દીધા. ચલો 2, તો 2 નું વિસ્તરણ કરતા હોય તો k એકુ k, 1 એકુ 1, -5 નું વિસ્તરણ 7 એકુ 7, 3 એકુ 3, પ્લસ 1 ની વાત કરું તો 7 - 3k, તો 2k - 1, -5 7 માંથી 3 જાય 4, આ પદ રવા દઈએ. 2k - 2 -20 + 7 - 3k, તો સાદુરૂપ આપો 2k માંથી 3k જાય -k. વિદ્યાર્થીઓ ધ્યાન આપીએ -2 - 20 -22 અને 7 -15, તો d ની વેલ્યુ -k - 15 મળે છે. તમને રકમમાં ત્રિકોણનું ક્ષેત્રફળ 10 આપ્યું. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 mod d = 10 એટલે માનાંક d 2 * 20 થશે. d ની વેલ્યુ હમણાં જ શોધેલી છે -k - 15, તો એના બરાબર 20. માઇનસ બંનેમાં હોવાથી હું ચિહ્ન બહાર કાઢીશ વિદ્યાર્થીઓ, એટલે પ્લસ થઈ જશે. એટલે k + 15 બરાબર પણ તમે 20 લખી શકશો. માનાંકની સાઈડ ચેન્જ કરો તો પ્લસ માઇનસ થાય. માનાંક k + 15 બરાબર 20 છે એટલે k + 15 બરાબર ±20 લખવા જોઈએ. એનો અર્થ કે k + 15 બરાબર એક વખત +20 અને k + 15 બરાબર -20 વત્તા 15 સાઈડ ચેન્જ કરો -15 થશે. 20 માંથી 15 જાય 5 વધે, +15 ની સાઈડ બદલો માઇનસ થશે, -20 - 15 -35 થશે. એનો અર્થ કે એમસીક્યુ નો જવાબ 5 અને 35 હોવો જોઈએ એટલે કે ઓપ્શન બી સાચો છે. વિદ્યાર્થીઓ હવે વાત કરીએ 11મો એમસીક્યુ એ ગુજકેટ 2017 માં પૂછવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ રિડ્યુસ અભ્યાસક્રમનો આ એમસીક્યુ છે. કારણ કે આ એમસીક્યુમાં નિશ્રાયકના ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે, પરંતુ આપણે નિશ્રાયકના ગુણધર્મોનો ઉપયોગ કર્યા વગર કેટલીક કિંમતો ધારી આ એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો વિદ્યાર્થીઓ રકમની વાત કરું તો k = p + q + r છે. તો આપણને એક નિશ્રાયક આપેલો છે k + r pq r, k + p q r p, k + q ની વેલ્યુ કેટલી. તો આપણે અહીંયા આગળ સહેલી રીતનો ઉપયોગ કરીશું વિદ્યાર્થીઓ. આપણે એવું કરીએ p q r ની કિંમત ધારી લઈએ. p ની કિંમત 1 ધારો, q ની 2 અને r ની 3 કિંમત ધારીશું. તો આ k = p + q + r છે. તો k = p ની કિંમત 1, q ની 2, r ની 3 લઈને k ની કિંમત કેટલી લખવાની છે 6. એનો અર્થ કે આ નિશ્રાયકમાં જ્યાં તમને p દેખાય ત્યાં 1 મૂકજો, q દેખાય ત્યાં 2 લખીશું, r ની કિંમત 3 લખીશું અને જ્યાં k દેખાશે ત્યાં 6 મૂકી દઈશું. એટલે હવે આપણે આ નિશ્રાયક અહીં આગળ લખી દીધો. હવે કિંમત મૂકીએ. આની કિંમત 6 લેવાની છે, r ની કિંમત 3, તો 6 ને 3 કેટલા થયા 9. આની કિંમત 1 લેવાની, આની કિંમત 2, r ની કિંમત 3 લેવાની છે, આની કિંમત 6 ને p ની કિંમત 1, તો 6 ને 1 7, q ની કિંમત 2, r ની કિંમત 3, p ની કિંમત 1, k ની કિંમત 6, આની 3, તો 6 ને 3 q ની કિંમત 2 એટલે 6 અને 2 8. તો વિદ્યાર્થીઓ માત્ર તમે આનું વિસ્તરણ કરી દો હવે એટલે આપણો જવાબ આવી જાય. ચલો 9 લખ્યા, 7 × 8 = 56 -2 -1 3 × 8 = 24, 3 દુ 6 લખ્યા, +2 3 એકુ 3, 3 સત્તા 21, 56 માંથી 2 જાય 54, 24 માંથી 6 જાય 18, 3 માંથી 21 જાય -18, 54 × 9 2 4 86, 18 દુ 18 એકુ 18, 18 દુ 36 પણ -36,
486 માંથી 18 અને 36 એટલે કે 54 બાદ કરો તો 432 આવી જાય. 432 માંથી 2 કોમન કરો 216 રહેશે. 216 એટલે 6 ની કેટલી ઘાત? 3 ઘાત. 6 ની 3 ઘાત એટલે 216. પણ 6 એટલે કોણ? કે. એટલે આપણો જવાબ શું આવે? 2 k ની 3 ઘાત. એનો અર્થ કે આ એમસીક્યુ નો જવાબ 2 k ની 3 ઘાત આવશે. તો આ રીતના એમસીક્યુ પૂછાય તો વિદ્યાર્થીઓ તમારે ક્રમિક કિંમત ધારી લેવાની તો સરળ રહેશે ને બને ત્યાં સુધી નાની કિંમત ધારવાની એટલે દાખલામાં વધારે પડતી ગણતરી આવે નહીં. તો વિદ્યાર્થીઓ 11મું એમસીક્યુ 2017 માં પૂછાયેલો આ જ રીતનો એમસીક્યુ 2018 ગુજકેટમાં પણ પૂછવામાં આવ્યો હતો. માત્ર ફરક એટલો હતો કે ની જગ્યાએ ખાલી s લખેલા હતા. કે ની જગ્યાએ s લખેલા હતા એટલે એનો જવાબ આવતો 2s ની 3 ઘાત. જે આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો મેં લખેલ છે કે s બરાબર p + q + r. તો આપણે આ કિંમત કેટલી? તો એનો જવાબ 2s નો ઘન આવે. આ ગુજકેટમાં 2018 માં પૂછેલો છે. વાત કરીશું આગળના એમસીક્યુ ની. તો આગળનો એમસીક્યુ 12મો એમસીક્યુ વિદ્યાર્થીઓ 2018 માં જ ગુજકેટમાં પૂછાયેલો છે. x ની 4 ઘાત + y ની 4 ઘાત + z ની 4 ઘાત બરાબર 0 છે. તો આપણને એક નિશ્રાયક આપેલો છે ત્રિહાર, એની કિંમત શોધવાની છે. અહીંયા પણ આપણે ગુણધર્મનો કોઈ જ ઉપયોગ કરવાનો નથી. થોડીક મૌલિકતાની વાત કરી લો વિદ્યાર્થીઓ. x ની 4 y ની 4 અને z ની 4 બધાની જે ઘાત છે ને વિદ્યાર્થીઓ એ યુગ્મ સંખ્યા છે એટલે કે બેકી સંખ્યા છે. તો ઘાત બેકી સંખ્યા છે અને સરવાળો શૂન્ય છે. આવું ક્યારે બને? કે જ્યારે x y z શૂન્ય હોય તો જ આ શક્ય છે, ત્યાં સુધીને શક્ય છે નહીં. તો કહેવાનો અર્થ શું? મારે આ જે નિશ્રાયક આપેલો છે ત્રિહાર એમાં x y z ની જગ્યાએ 0 લખી દેવાના. એટલે આપણે શું કરીશું? બોલો. આ પદ 0, આ 0, 0, 0, 0, 0 થઈ જશે. એટલે કે કયું ફોર્મ થઈ જશે? 1 0 0 0 1 0 0 0 1. તો વિદ્યાર્થીઓ આનું મૂલ્ય શોધશો તો કેટલો આવશે? 1. એનો અર્થ કે આ એમસીક્યુ નો જવાબ 1 મળી જાય છે. તો આ ગુજકેટ 2018 માં પૂછાયેલો છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો એમસીક્યુ. તો આગળના એમસીક્યુમાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીઓ. 2019 માં પૂછાયેલો છે. ત્રિહાર નિશ્રાયક આપેલો છે, એનું વિસ્તરણ પણ આપી દીધું છે 10 k x y z બ્રેકેટમાં 3 + 1/x 1/y અને 1/z. આમાં પણ આપણે શક્ય હોય ત્યાં સુધી નાની કિંમત મૂકીને સાદુરૂપ આપી દઈએ. એટલે ફરી એક વખત હું x y z ની કિંમત 1 2 અને 3 ધારી અને આનું સાદુરૂપ આપવાનો છું. તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ તો તમારે રકમ અહીંયા આગળ લખી દેવાની. આપણે રકમ લખી દીધી છે અને જ્યાં મને x y z દેખાશે ત્યાં 1 2 3 કિંમતનો ઉપયોગ કરીશ. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ x ની જગ્યાએ 1 લખું તો 1 ને 1 2, 1 1 લખેલા છે. 1 અને 2 3, 1 + 2 તાલી 6, 6 ને 1 સોરી y ની કિંમત 2 છે ને એટલે 2 ને 1 3 લખ્યા. તો 2 દુ 4, 4 ને 1 5. અહીંયા આગળ 1 અને અહીં 3 લખવાના. 1 ને 3 4, 1 ને 3 4. અહીંયા આગળ 3 લખો. 3 તાલી 9, 9 ને 1 10. એ જ રીતે અહીંયા આગળ પણ x y z ની કિંમત 1 2 3, x y z ની કિંમત 1 2 3 લખી દીધેલ છે. હવે વિદ્યાર્થીઓ શાંતિથી થોડુંક અહીંયા આગળ તમારે ધ્યાન આપવાનું. અને ત્રિહારનું વિસ્તરણ કરું તો 2 ના 2, 5 દાન 50, -4 એકુ 4, -1, 3 દાન 30, 4 એકુ 4 +1, 3 ચોક 12, 5 ચોક 20 લખેલા છે. અહીં આગળ તમે જોશો તો 10 દુ 20, 20 તાલી 60 કે લખ્યા છે. 3 + 1, 3 + 1 કેટલા થઈ જશે? 4. આ 1/2 ને 1/3 રવા દીધા છે. હવે વાત કરીએ 50 માંથી 4 જાય 46, 30 માંથી 4 જાય 26, 12 માંથી 20 જાય -8. 60 કે ના 60 કે. અહીં મેં લસા લીધો વિદ્યાર્થીઓ 2 તાલી 6 એટલે અહીં આગળ 6 વડે ગુણ તો 6 ચોક 24 અને 3 વડે ગુણ્યા 3 એકુ 3 અને 2 વડે ગુણ્યા 2 એકુ 2. 46 ગુણ્યા 2 કરો 92, 26 એકુ 26, 8 એકુ 8, 60 કે ના 60 કે. 24 ને 3 27 ને 2 29 છેદમાં 6. 92 માંથી વિદ્યાર્થીઓ 34 બાદ કરી કાઢો. 92 માંથી 34 બાદ કરો 58 મળી જશે. 10 6 60 એટલે 10 કે અને 29 રહે છે. કે ને કરતા બનાવો તો 58 ના છેદમાં 10 અને 29 લખાશે. છેદ અહીંયા આગળ જુઓ 29 દુ 58 તો 2 છેદમાં કેટલા વધ્યા? 10. તો 2 50 10 એટલે કે k ની કિંમત મને 1/5 અહીંયા આગળ મળવાની છે. તમે જુઓ તો અહીં 29 દુ 58 એટલે 2 છેદમાં 10 વધ્યા, 2 50 10 એટલે 1/5 મળી જાય છે. એનો અર્થ કે આ એમસીક્યુ નો જવાબ આપણને કેટલો મળે છે? A ઓપ્શન 1/5. વાત કરીએ વિદ્યાર્થીઓ 14મા એમસીક્યુ ની. 14મો એમસીક્યુ 2020 ગુજકેટમાં પૂછવામાં આવેલો છે. f(t) આપણને આપી દીધો છે. એક નિશ્રાયક આપ્યો છે cos t t1
ટ્વાઇસ ટેન ટી ટી ટ્વાઇસ ટી ટેન ટી 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 લિમિટ ટી ટેન્સ ટુ 0 એફ ઓફ ટી અપોન ટી સ્ક્વેરની વેલ્યુ શોધવાની છે. તો આપણને જે નિશ્રાયક આપવામાં આવ્યો છે એનું પહેલા આપણે વિસ્તરણ કરીશું. તો વાત કરીશું વિદ્યાર્થીઓ ત્રિહારનું વિસ્તરણ. તો cos t લખતા હોય તો t ઇન્ટુ ટી ટી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ ટી સ્ક્વેર માઇનસ ટી નું વિસ્તરણ કરું વિદ્યાર્થીઓ તો ટ્વાઇસ ટેન ટી અને ટી નો ગુણાકાર ટ્વાઇસ ટેન ટી ઇન્ટુ ટી લખાય. ટ્વાઇસ ટી નો ગુણાકાર ટેન ટી સાથે કરવાનો રહેશે. પ્લસ 1 ની વાત કરું તો ટ્વાઇસ ટેન ટી અને ટી નો ગુણાકાર ટ્વાઇસ ટી ટેન ટી લખવા માઇનસ ટી ટેન ટી તમારે લખવાના છે. ટી સ્ક્વેર માંથી ટ્વાઇસ ટી સ્ક્વેર જાય માઇનસ ટી સ્ક્વેર ટ્વાઇસ ટી ટેન ટી અને ટ્વાઇસ ટી ટેન ટી આ તો 0 થઈ ગયા. ટ્વાઇસ ટી ટેન ટી માંથી ટી ટેન ટી દૂર થતા ટી ટેન ટી મળી જાય છે. તો માઇનસ ટી સ્ક્વેર કોસ ટી અને અહીં આગળ ટી ટેન ટી વધે છે. એનો અર્થ કે આ થયો આપણો એફ ઓફ ટી. આપણે જે શોધવાનું છે એની વાત કરીએ તો લિમિટ ટી ટેન્સ ટુ 0 એફ ઓફ ટી અપોન ટી સ્ક્વેર. તો એફ ઓફ ટી ની વેલ્યુ હમણાં જ શોધી માઇનસ ટી સ્ક્વેર કોસ ટી પ્લસ ટી ટેન ટી અપોન ટી સ્ક્વેર. વિભાજન કરીએ લિમિટ ટી ટેન્સ ટુ 0 માઇનસ ટી સ્ક્વેર કોસ ટી અપોન ટી સ્ક્વેર પ્લસ લિમિટ ટી ટેન્સ ટુ 0 ટી ટેન ટી અપોન ટી સ્ક્વેર લખવાના રહે છે. ટી સ્ક્વેર દૂર થતા કોસ ટી મેં લખેલ છે. એક ટી દૂર કર્યા એટલે ટેન ટી અપોન ટી લખેલ છે. વિદ્યાર્થીઓ ટી ની વેલ્યુ 0 લખીએ તો માઇનસ કોસ 0 પ્લસ આ થઈ ગયું વિદ્યાર્થીઓ પ્રમેય 11 સાયન્સમાં આવી ગયું લિમિટ x ટેન્સ ટુ 0 sin x અપોન x હોય તો 1 લખાય એટલે 1 લખી દઈએ. તો માઇનસ કોસ 0 એટલે 1 એટલે માઇનસ 1 પ્લસ 1 0. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ 0 આવશે. ઓપ્શન ડી. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ 15મો MCQ. 15મા MCQ એ 2021 ગુજકેટનો છે. અહીં આગળ A અને B એ દ્વિહાર નિશ્રાયક આપેલ છે અને પ્રશ્ન પૂછ્યો કે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે. તો આ ગુણધર્મો આપેલા છે વિદ્યાર્થીઓ. પહેલા ગુણધર્મ પર નજર નાખો. AB નો ડેશ તો આપણને ખબર છે કે AB નો ડેશ એટલે B ડેશ ઇન્ટુ A ડેશ થાય. અહીં આગળ શું આપેલું છે A ડેશ B ડેશ એનો કે પહેલું જ વિધાન અસત્ય છે એટલે તમારો ઓપ્શન કયો આવશે A. AB ડેશ બરાબર B ડેશ ઇન્ટુ A ડેશ થાય. અહીં લખેલું છે શ્રેણિકના ગુણાકારનો ગુણધર્મ AB ડેશ બરાબર B ડેશ A ડેશ થાય A ડેશ B ડેશ ન થાય એટલે આ વિધાન ખોટું છે. વાત કરું વિદ્યાર્થીઓ 16મો MCQ. તો 16મા MCQ એ 2022માં પૂછેલો છે. આપણને એક શ્રેણિક આપેલો છે અને વ્યસ્ત શ્રેણિક આપી દીધો છે અને આલ્ફા શોધવાનો છે. તો આ રીતના MCQ વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલા છે. થોડુંક ધ્યાન આપજો. આ એકદમ ટૂંકી રીત છે. ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો. તમને એક શ્રેણિક આપેલો છે અને સાથે સાથે એનો વ્યસ્ત શ્રેણિક આપેલો છે અને અજ્ઞાત કિંમત શોધવાની છે. તો અહીં થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે. તો પહેલા તો તમારે જે અજ્ઞાત કિંમત શોધવાની છે ને એ કઈ જગ્યા પર છે તે ખાસ ધ્યાન રાખો. તો આ જો મારે આલ્ફા શોધવો છે તો આલ્ફા એ તમને કઈ જગ્યા પર દેખાય છે? આ ત્રીજો સ્તંભ વિદ્યાર્થીઓ. આ ત્રીજો સ્તંભ છે અને આ એનો બીજો ઘટક કહેવાય. ત્રીજા સ્તંભનો બીજો ઘટક. તો જો લખો આલ્ફા બરાબર -1 ત્રીજો સ્તંભ અને તેનો બીજો ઘટક. પહેલા આટલું લખી દો. હવે તમારે ત્રીજા સ્તંભનો બીજો ઘટક છે પરંતુ તમારે આપેલ નિશ્રાયકમાં જવાનું ને ત્રીજો સ્તંભ નહીં જોવાનો, ત્રીજી હાર જોવાની. તો મારી ત્રીજી હાર આ ને એનો બીજો ઘટક જોવાનો એટલે કયો 1. તો એને લગતી હાર અને સ્તંભ કાઢી કાઢો. ફરીથી આલ્ફાનું સ્થાન બોલો. ત્રીજા સ્તંભનો કયો ઘટક? બીજો ઘટક. તો તમારે હવે શું કરવાનું? આપેલ નિશ્રાયકમાં જવાનું. ત્રીજા સ્તંભની જગ્યાએ ત્રીજી હાર જોવાની. તો ત્રીજી હાર આ દેખાય છે ને એનો બીજો ઘટક કયો હતો? 1. તો આટલું કાઢી કાઢો. શું વંચાય છે? 1 1 2 -3 1 1 2 -3 એટલે -1 ઘાત કેટલી? 5. 3 × 3 -2 × 2 -1 5 ઘાત એટલે -1 -3 -2 -5 પ્લસ 5 × 5. એનો કે 16મા MCQ નો જવાબ 5 આવે. વિદ્યાર્થીઓ આ ખૂબ જ સહેલી રીત છે. ધ્યાનથી તમે વિડીયો જોશો તો આ રીતના MCQ 100% તમને જરૂરથી આવડશે. હવે વાત કરીશું આગળના MCQ ની. તો આગળનો MCQ 17મો MCQ એ 2025 ગુજકેટમાં પૂછેલો 2025માં પૂછેલો છે અને આ ગુજકેટમાં તમે જોઈ શકો છો કે દ્વિહાર નિશ્રાયક આપેલો છે. એનું વિસ્તરણ કરતા જે ઉકેલ આવે છે
તે તમારો જવાબ નથી. તમને અહીં આગળ ત્રિકોણમિતિના સ્વરૂપમાં એટલે કે ત્રિકોણમિતિના જે ગુણધર્મો છે એનો ઉપયોગ કરીને તમારા MCQ સોલ્વ કરવાનો. એટલે થોડુંક ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. કોસ્ક્વેર થીટા આપણને જે દ્વિઘાત નિશ્ચાયક આપેલો છે પહેલા તો એની જ વાત કરીશ, આનું વિસ્તરણ કરીશ. બોલો કોસ્ક્વેર કોસની 4 ઘાત માઇનસ સાઇન્સની 4 ઘાત એટલે માઇનસ પ્લસ કરી દીધા. કોસની 4 ઘાત અને સાઇનની 4 ઘાત વચ્ચે પ્લસ લખેલ છે. વાત કરીએ એના મધ્યમ પદની તો કોસની 4 ઘાત વત્તા સાઇનની 4 ઘાતનું મધ્યમ પદ 2 sin સ્ક્વેર cos સ્ક્વેર થીટા મળી જશે. એટલે કે મેં +2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા અને -2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા લખી દીધેલ છે. એટલે કે આ બેની વચ્ચે મધ્યમ પદ એક વખત પ્લસ લખ્યું, છેલ્લે માઇનસ લખ્યું. વિદ્યાર્થીઓ પહેલા 3 પદ જે છે ને એ પૂર્ણવર્ગ પદાવલી છે. કોસની 4 ઘાત વત્તા 2 sin સ્ક્વેર cos સ્ક્વેર વત્તા સાઇનની 4 ઘાત એટલે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટાનો સ્ક્વેર -2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા મેં લખી દીધા છે. વિદ્યાર્થીઓ આની કિંમત તો 1 થાય એટલે 1 નો વર્ગ 1 લખ્યો અને 2 વડે ગુણીશ તો 2 વડે ભાગ્યા છે એટલે 2 વડે ગુણો તો 4 sin સ્ક્વેર cos સ્ક્વેર 2 વડે ભાગી નાખ્યા અને વર્ગમાં ફેરવી દો વિદ્યાર્થીઓ. 4 sin સ્ક્વેર cos સ્ક્વેર એટલે 2 sin થીટા cos થીટાનો સ્ક્વેર એટલે 1/2 બ્રેકેટમાં 2 sin થીટા cos થીટાનો વર્ગ ને આ તો પાછું સૂત્ર ત્રિકોણમિતિનું sin 2 થીટાનો સ્ક્વેર sin 2 થીટાનો સ્ક્વેર એટલે sin સ્ક્વેર 2 થીટા. હવે અહીં આગળ થોડાક સૂત્રોનો આપણે ઉપયોગ કરી લઈશું વિદ્યાર્થીઓ. ફરીથી કહું sin 2 થીટાનો વર્ગ એટલે sin સ્ક્વેર 2 થીટા. આપણી પાસે sin સ્ક્વેર થીટાનું સૂત્ર છે. sin સ્ક્વેર થીટાનું સૂત્ર 1/2 બ્રેકેટમાં 1 - cos 2 થીટા આ સૂત્ર છે. તો અહીં આગળ મેં 2 થીટા લખું તો અહીં પણ મારે 2 થીટા લખવા જોઈએ. તો શું થઈ જાય બોલો? sin સ્ક્વેર 2 થીટાનું સૂત્ર શું થઈ ગયું? 1 - cos 4 થીટા upon 2. કૌંસ છોડીએ તો 1 - 1/2 1/4 માઇનસ પ્લસ 1/2 અને cos 4 થીટા બાય 2 એટલે ફરી પાછું 2 દુ 4 થઈ જશે. 1/2 અને આ 2 એટલે 1/4 અને cos 4 થીટા. કૌંસ છોડી કાઢ્યો. 1 માંથી 1/4 જાય 3/4 પ્લસ 1/4 cos 4 થીટા. 4 લસા સરખો નીકળશે એટલે 3 + cos 4 થીટા. 3 + cos 4 થીટા upon 4 એ આપણો જવાબ છે. તો હવે આપણે જોઈ લઈએ MCQ માં તેનું સ્થાન કઈ જગ્યા પર છે. તો તમે જોશો તો બી ઓપ્શન 3 + cos 4 થીટા upon 4 એ આપણો જવાબ છે. તો વિદ્યાર્થીઓ હમણાં જ ગુજકેટમાં 2025માં પૂછેલો MCQ છે, ધ્યાન પર રાખશો. વાત કરી લઈશ હવે 18મો MCQ. 18મો MCQ એ ગુજકેટ 2023 અને 2024માં પૂછવામાં આવેલો છે. ત્રિકોણના 3 શિરોબિંદુ છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ 6 છે તો કે શોધો. વિદ્યાર્થીઓ મેં હમણાં તમને અગાઉ પણ વાત કરેલી છે કે આ ટાઈપના MCQ ગુજકેટ અને ગુજરાત બોર્ડમાં ખાસ પૂછાયેલા જ છે. તમારે આ રીત કરવી જ જોઈએ જેથી ગુજકેટમાં 1 માર્ક્સ તો તમારે નક્કી થઈ ગયો આ ચેપ્ટરનો. તો શરૂઆત કરું વિદ્યાર્થીઓ. પહેલા તો ડી શોધવો પડે. ત્રિકોણના 3 શિરોબિંદુ આપ્યા છે. K1 1 લખો, બીજું શિરોબિંદુ 2 4 1 લખો, ત્રીજું શિરોબિંદુ 1 1 આપેલું છે તો 1 1 1 લખી દઈએ. K ની વાત કરું 4 એકુ 4 1 એકુ 1 -1 2 એકુ 2 1 એકુ 1 +1 2 એકુ 2 4 એકુ 4 4 માંથી 1 જાય 3 રહે, 2 માંથી 1 જાય 1 રહે, 2 માંથી 4 જાય -2 રહે એટલે આ 3K -1 -2 તો -1 -2 -3 તો વિદ્યાર્થીઓ ડી નું મૂલ્ય 3K -3 મળી જાય છે. હવે વાત કરીએ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું 6 તો 1/2 માનાંક ડી બરાબર 6 માનાંક ડી 6 દુ 12 ડી ની કિંમત 3K -3 શોધી તો એના બરાબર 12 માનાંકની સાઈડ બદલો પ્લસ માઇનસ એટલે આપણે 3K -3 +12 અને 3K -3 -12 લખવા જોઈએ. -3 પ્લસ થશે 12 અને 3 15 15 ભાગ્યા 3 5 મળી જાય છે. એવી જ વાત અહીં આગળ કરું તો 3K -3 પ્લસ થશે -12 અને 3 -9 થશે -9 છેદમાં 3 3 તાલી 9 એટલે K ની કિંમત 5 અને -3 મળે છે. તો જોઈ લઈએ K ની કિંમત 5 અને -3 એટલે ઓપ્શન ડી એ સાચો છે. વાત કરીશું આગળના MCQ ની. તો આગળનો 19મો MCQ ગુજકેટ 2023માં પૂછેલો MCQ છે. દ્વિઘાત નિશ્ચાયક આપેલો છે sin 11π/36 cos 11π/36 sin 2π/9 અને cos 2π/9 આનું વિસ્તરણ કેટલું. તો પહેલા તો શરૂઆત કરીશું. પહેલા દ્વિઘાત નિશ્ચાયક આપણે લખી દીધો sin 11π/36 એનો ગુણાકાર cos 2π/9 સાથે માઇનસ તમે આ બેનો ગુણાકાર cos 11π/36 sin 2π/9 તો વિદ્યાર્થીઓ sin x cos y minus cos x sin y એ શાનું સૂત્ર છે sin x - y
આપણને સૂત્ર યાદ જ હશે, sin x cos y minus cos x sin y બરાબર sin x minus y. આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. sin x cos y minus cos x sin y એટલે sin x minus y. તો અહીંયા આગળ 36 લસા લઉં તો 36 એકુ 36, 9 ચોક 36 થશે. તો બોલો 11 પાઈ એકુ 11 પાઈ, 2 ચોક 8 પાઈ, 11 પાઈ માંથી 8 પાઈ જાય, કેટલા પાઈ? 3 પાઈ. 3 પાઈ છેદમાં 36 એટલે કે sin 3 પાઈ છેદમાં 36 આવે છે. હવે થોડુંક એનું આગળ સાદું રૂપ આપીએ વિદ્યાર્થીઓ. sin 3 પાઈ છેદમાં 36 એટલે પાઈ છેદમાં 12, 12 36, sin પાઈ છેદમાં 12. પરંતુ ઓપ્શનમાં sin પાઈ છેદમાં 12 છે જ નહીં, એટલે sin ને શામાં ફેરવવા પડે? cos. તો sin ને cos માં ફેરવવા હોય તો કેટલા લખવા પડે? π/2. ફરીથી sin x એટલે શું? cos π/2 minus x, એટલે cos π/2 minus π/2 લખી દો. આનો લસા કેટલો બોલો? 12 થશે લસા, અહીંયા લખ્યો જ છે. તો 12 લસા થાય તો 2 છંગ 12 અને 12 એકુ 12. તો બોલો કેટલા પાઈ થઈ ગયા? 6 પાઈ માઇનસ પાઈ એકુ પાઈ છેદમાં 12. 6 પાઈ માંથી પાઈ જાય, 5 પાઈ છેદમાં 12. એનો અર્થ કે cos 5 પાઈ છેદમાં 12 એ આ MCQ નો જવાબ છે. વાત કરીશું આગળનો MCQ. તો નેક્સ્ટ MCQ 20મો એ ગુજકેટ 2024માં પૂછેલો છે. દ્વિહાન નિશ્રાયક આપેલો એટલે A ઇન્વર્સ શોધવાનો છે. વિદ્યાર્થીઓ A ઇન્વર્સ નું સૂત્ર શું બોલો? A ઇન્વર્સ એટલે 1 છેદમાં એના નિશ્રાયકનું મૂલ્ય ઇન્ટુ એનો સહ અવયવ જ એટલે એક્સોઇન A. તો પહેલા કશું નહીં, પહેલા નિશ્રાયકનું મૂલ્ય શોધવાનું, પછી જ આગળ જવાય. તો વાત કરીશું વિદ્યાર્થીઓ, એ નિશ્રાયક તો આપેલો છે કયો? 2 - 4 ને -3 6. તો વિસ્તરણ કરું, 2 છંગ 12 માઇનસ -4 -3 +12. તો 12 માંથી 12 જાય, કેટલા આયા? 0. અહીંયા આગળ નિશ્રાયકનું મૂલ્ય 0, નિશ્રાયકનું મૂલ્ય 0 ન આવવું જોઈએ, પણ અહીંયા આગળ 0 આવી ગયું એટલે A ઇન્વર્સ મળવાનો નથી, એટલે A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતો નથી. ફરીથી બોલું, જો નિશ્રાયકનું મૂલ્ય 0 આવે તો A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે નહીં. હવે વાત કરીએ આગળ 21મા MCQ ની. તો વિદ્યાર્થીઓ 21મો MCQ એ ગુજકેટ 2024માં પૂછેલો MCQ છે. તમને બે દ્વિહાન નિશ્રાયકનો સરવાળો 2k આપેલો છે, તો k નો ઘન કેટલો? તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો MCQ છે. પહેલા તો આપણને જે બે નિશ્રાયક આપેલા છે એનું સાદુરૂપ આપી દઈએ. એના બરાબર 2k આપેલા જ છે. તો આનું સાદુરૂપ આપવું હોય તો 2017 નો 2020 સાથે ગુણાકાર, 2019 નો 2018 સાથે ગુણાકાર, 2021 નો 2024 સાથે ગુણાકાર, 2023 નો 2022 સાથે ગુણાકાર બરાબર 2k. ગુણાકાર કરી કાઢવાનો, આ રીતનો ગુણાકાર આવી જશે. એક સાદુરૂપ આપેલા, ધ્યાન આપો, 340 છે, આ કેટલા છે? 342. તો કેટલા વધે? -2. આ કેટલા છે? 504. આ કેટલા છે? 506. 504 માંથી 506 જાય, કેટલા વધે? -2. કેટલા આપેલા છે તમને? 2k આપેલા છે, એટલે -4 બરાબર 2k. માટે k બરાબર -4/2. કેટલા આવશે? -2. પ્રશ્ન શું પૂછ્યો છે? k નો ઘન એટલે -2 નો ઘન કેટલો થાય? -8. એનો અર્થ કે તમારો ઓપ્શન કયો રહેશે? B -8. તો આ રીતના પણ MCQ પૂછાય વિદ્યાર્થીઓ, થોડુંક અહીં આગળ તમારે ધ્યાન રાખવું પડે છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 22મો MCQ. 22મો MCQ એ ગુજકેટ 2025માં પૂછવામાં આવેલ MCQ છે. અહીં આગળ આપણને ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુ આપી દીધા છે 2 7 1 1 અને 10 8. એટલે કે આ ત્રિકોણ ABC છે, તેના મધ્ય બિંદુ P Q ને R એના યામ આપી દીધા છે 2 7 1 1 અને 10 8. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. આકૃતિ જોઈને વિદ્યાર્થીઓ ખબર પડે કે હું શું કરીશ, પહેલા PQR નું ક્ષેત્રફળ શોધી કાઢીશ અને પછી એને 4 વડે ગુણી કાઢીશ, કારણ ટોટલ 4 ભાગ છે, 1 2 3 અને 4. એટલે કે ત્રિકોણ PQR ના ક્ષેત્રફળને 4 વડે ગુણી કાઢીએ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી જાય. તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શોધવા માટે પહેલા D શોધવો પડશે. તો શરૂઆત કરીએ D થી. તો જો D માં આપણે PQR ના યામ લખી દીધા છે 2 7 1 1 1 1 10 8 1. વિસ્તરણ કરીએ તો પહેલા 2 લખું, 1 1 1 8 1 8 -7 1 1 1 10 1 10 +1 8 1 8 10 1 10. 1 માંથી 8 જાય -7, 1 માંથી 10 જાય -9, 8 માંથી 10 જાય -2, -14 +7 × 9 63 -2. તો સરળતાથી જોઈ શકો કે 63 અને આ -14 -2 16. 63 માંથી 16 જાય, બોલો કેટલા રહ્યા? 47.
તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 d ની કિંમત કેટલી 47 તો 47/2 47/2 એ PQR નું ક્ષેત્રફળ છે ને આપણે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે ABC નું તો ABC નું ક્ષેત્રફળ એ PQR ના ક્ષેત્રફળથી 4 ગણું હોય તો PQR નું ક્ષેત્રફળ શોધ્યું 47/2 એના 4 ગણા કરો તો છેદ ઉડાવો 2 દુ 4 તો 47 દુ કેટલા થઈ જાય 94 એનો અર્થ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે 94 એનો અર્થ કે આ MCQ નો જવાબ કયો રહેશે C 94 તો વિદ્યાર્થીઓ આ જે 22 MCQ હતા તે અગાઉના ગુજકેટના વર્ષોમાં પૂછાઈ ગયેલા MCQ છે જેનો ઉપયોગ કરીને આપણે અગાઉના વર્ષમાં પણ MCQ કેટલાક આવી શકે તો આ દરેક MCQ ની તમારે પ્રેક્ટિસ કરી લેવાની અને જેથી તમને ખબર પડી શકે કે આગામી ગુજકેટના પ્રશ્નો કેટલા કઠિનતાના મૂલ્યો ધરાવશે જો વિદ્યાર્થીઓ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પહેલા તો તેને લાઈક કરી દેશો ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો ઉપરાંત આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું સાતત્ય અને વિકલનીયતા સાથે